તો ખેડામાં કુપોષણ દૂર કરવા માટે તંત્રની અનોખી પહેલ 16,000 સરકારી કર્મચારીઓ આંગણવાડીમાં દૂધ આપશે। 650 દૂધ મંડળીઓમાં આશીર્વાદ પાત્ર મુકાશે। તો આશીર્વાદ પાત્રમાં દરેક લોકો સ્વેચ્છાએ દૂધ આપી શકશે। અત્યાર સુધીમાં 6 તાલુકામાં પાત્ર મૂકવાની કામગીરી કરવામાં આવી છે। યથાશક્તિ પ્રમાણે આશીર્વાદ પાત્રમાં દૂધ મૂકવાની કલેક્ટરે અપીલ કરી છે। તો કુપોષણ દૂર કરવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ। તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને। અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે। અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનો દાન કરે છે। અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે।